સુરત શહેરમાં અલકુરેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાણી તળાવ ખાટકીવાડ ખાતે ભવ્ય એવો 180 તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાણો। છેલ્લા 22 વર્ષથી અલકુરેશ ચેરિટેબલ ટ્રસ્ટ પોતાની દરેક સેવાકીય કાર્ય કરવા માટે હંમેશા આગળ આવે છે। ગરીબ લોકોની મદદ કરવા, બાળકોની ફીસ ભરવા માટે કે પછી સામાજિક મદદ માટે અલકુરેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરસ રીતે પોતાની કામગીરી કરી રહ્યું છે અને હંમેશા કામગીરી કરવા માટે આગળ આવી રહ્યું છે। આજે તમામ સમાજના આગેવાનોની હાજરીમાં એક ધોરણથી ડિગ્રી સુધીના બાળકોને એટલે કે 180 જેટલા તેજસ્વી તારલાઓનો આજે સન્માન સમારંભ યોજવામાં આવ્યો, જેમાં 7 તો હાફિઝ બાળકો હતા। ઇનામ વિતરણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ સમાજના બાળકોને આવી રીતે ઇનામ વિતરણ કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યું। ઇનામોમાં ટ્રોફી, મેડલ, બેગ, કોલેજ બેગ, વિદ્યાર્થીઓ માટે લેપટોપ બેગ, અન્ય બીજા ઇનામો આપીને ગુલદસ્તાની સાથે તેમને સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં નાના બાળકો દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા સરસ એવા દીની, ઇસ્લામિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેને જોઈને આવેલ તમામ મહેમાનો અને વાલીઓએ તાળીઓના ગડગડાટથી કાર્યક્રમને વધાવી લીધો। ભવ્ય એવા કાર્યક્રમમાં 2000થી પણ વધુ લોકોએ હાજરી આપેલ હતી। અલકુરેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના લોકોને માર્ગદર્શન મળે અને સમાજના લોકોને જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા જે હાલમાં SIRના ફોર્મ માટેની કાર્યવાહી નીકળી છે તે માટે માહિતી આપવા માટે સમાજના લોકો માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને તમામ માહિતી પૂરી પાડીને ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું। આજના આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ઉસ્માનભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે ઇશ્તિયાકભાઈ પઠાણ તેમજ વિશેષ મહેમાનોમાં મુનાફભાઈ ખંભાતી, ઇસ્માઇલભાઈ ખાન સાહેબ, આરીફભાઈ અંબોડવાલા, જમીલભાઈ અમરોલીવાલા, પ્રમુખ ઇબ્રાહીમભાઈ નવાબ, સેક્રેટરી હિદાયત મલિક તેમજ સમાજના તમામ અગ્રણીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને તેમને ગુલદસ્તા આપીને ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ તેમની હાજરીથી આ ભવ્ય એવો સન્માન સમારંભ ખૂબ જ સફળ રહ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। મારું નામ મોહમ્મદ વસીમ ગુલામ મોહમ્મદ ખાન સાહેબ। હું અહીંયા રાણી તળાવ ખાટકીવાડ ચેરિટેબલ અલકુરેશ ચેરિટેબલ ટ્રસ્ટમાં લગભગ 15-17 વર્ષથી અહીંયા કમિટી મેમ્બર છું, માજી પ્રમુખ છું અને આ બધા મારા સાથીદારો અહીંયા સાથે હાજર છીએ। આજે અમારા મહોલ્લામાં અલકુરેશ ચેરિટેબલ ટ્રસ્ટનું વાર્ષિક ઇનામી વિતરણ સમારોહ છે। એમાં અમે બધા અહીંયા જમા થયા છીએ। એ હિસાબે આપણે બધે એની વાત કરીએ છીએ। દર વર્ષે આ પ્રોગ્રામ યોજાય છે। લગભગ 15થી 17 વર્ષ થઈ ગયા આ પ્રોગ્રામ યોજતા ને માલિકની મહેરબાનીથી દર વર્ષે અમારા વિદ્યાર્થીઓમાં આની ઉત્સાહ વધે છે અને રિઝલ્ટમાં પણ વધારો થાય છે। આ વર્ષે લગભગ અમારે ત્યાં 20 છોકરા છોકરી મળીને ડિગ્રીમાં ઉત્તીર્ણ થયા છે। કોઈ માસ્ટર્સ ડિગ્રી લીધી છે, કોઈએ ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કર્યું છે, કોઈએ માસ્ટર ઓફ એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું છે। એવા દરેક મળીને લગભગ 20 જેવી ડિગ્રી છે અને લગભગ હાઈએસ્ટ અમારે ત્યાં જે પર્સન્ટેજ લાવેલા છે એ સેકન્ડરીમાં, હાયર સેકન્ડરીમાં એ બધા જ છોકરાઓને આજે ઇનામ આપવાનું નક્કી કર્યું છે। એ હિસાબનું આજે પ્રોગ્રામ હતું। તારીખ 22/11/2025 શનિવારના રોજ રાણી તળાવ ખાટકીવાડ સુરતમાં અમારા ટ્રસ્ટનું નામ અલકુરેશ ચેરિટેબલ ટ્રસ્ટ, જે છેલ્લા 22 વર્ષથી સુરતમાં રાણી તળાવ ખાટકીવાડ ખાતે કાર્યરત છે અને ગરીબ લોકોની મદદમાં તથા આપણે આ દર વર્ષે પ્રોગ્રામ કરીને મહોલ્લાઓના, સમાજના, અમારા છોકરાઓને આગળ વધારવાના કામમાં આગળ વધે છે અને અમારા સમાજ આગળ વધે, આપણા દેશની તરક્કીમાં હાથ આગળ વધારે, એના લીધે આ બધા પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવીએ છીએ। ઇનામમાં અમે બધા છોકરાઓને નાનાથી લઈને મોટા સુધી બધાને ટ્રોફી આપી, પછી અમારા તરફથી સ્કૂલ બેગ આપવામાં આવી, મોટા છોકરાઓને કોલેજ બેગ તથા લેપટોપ બેગ આપવામાં આવી તથા નાના છોકરાઓને અલગ અલગ ગિફ્ટ આપવામાં આવી છે। લગભગ બધા મળીને, નાના મોટા મળીને 175 જેવા બાળકો હતા। વાલીઓને મેસેજ આપ્યો છીએ કે ભાઈ આજે આપણે આપણા માટે, આપણા સમાજ માટે, આપણા લોકો માટે આ એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે। મને દરેક વાલીઓથી આપણે દરખાસ્ત છે કે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આપણે આ એજ્યુકેશનમાં પોતાના બાળકોને આગળ લઈ જઈએ તથા એમને કોઈ પણ જાતની રોકટોક ન થાય તથા એમને કોઈ પણ જાતની તકલીફ પડે તો આ ટ્રસ્ટ પણ બેઠું છે। એમને દરેક પ્રકારના આપણે રસ્તામાં અમે કોઈ પણ રોકટોક આવતી હશે તો અમે એમને સહભાગી થઈશું, અમને એમને આગળ વધવામાં અમે મદદ કરીશું। તમે એક સમાજના હોદ્દેદાર છો અને અત્યારે સરકારે SIR કાઢ્યું છે, એના માટે તમે વાલીઓને અને ખાસ કરીને તમારા અલકુરેશની સમાજના લોકોને શું મેસેજ આપશો? હું બધા આપણે આ મેસેજ આપવા માંગુ છું કે અમારા સમાજના લોકો તથા દરેક સમાજના લોકો આપણે આ દેશમાં રહીએ છીએ, એનું પ્રમાણપત્ર આપણી પાસે છે। આ દેશ આપણું છે, એનું પ્રમાણપત્ર આપવામાં આપણે કોઈ ઝીઝક રાખવાની નહીં। એમાં જાગૃત થાવ અને જાગૃત નાગરિક તરીકે
બધા ડોક્યુમેન્ટ જમા કરાવો અને જે પણ તકલીફ હોય એને દૂર કરીને આ વાતને આને એકદમ સિરિયસલી લઈને એના પર કામ કરો કે આપણું કોઈ પણ કામ આપણું અટકે નહીં. આપણે પણ આ દેશનો એટલો જ હિસ્સો છે જેટલા બીજા બધા સમાજો છે. એટલે આમાં જરાક પણ પૈસા હટવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી અને આગળ વધીને જાગૃત નાગરિક તરીકે આપણે આમાં સહભાગી થવાનું છે. અમારે મહેમાન તરીકે અંકલેશ્વરના ઉસ્માનભાઈ અમારા આવેલા, જે આપણે અમારા સમાજના આગળ વધના વ્યક્તિ છે તથા ઊંચી પોસ્ટ પર કામ કરે છે. તથા આપણે બીજા ઇશ્તિયાકભાઈ પઠાણ આવેલા છે, એ પણ આપણે ક્રિકેટમાં અને બીજી દરેક વસ્તુમાં એમની કારકિર્દી આગળ છે. એમને અમે આજે બોલાવીને અહીંયા અમારે ત્યાં એમને સ્ટેજ પર બેસાડીને સન્માનિત કર્યા છીએ. અમારે ત્યાં મુખ્ય મહેમાન છે તથા એ સિવાયના અમારા સમાજના આગેવાનો પણ અહીંયા હાજર છે.